તરફ અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે। બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તરમીઝીની ધરપકડ થઈ। કપડવંજમાં જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે ધરપકડ થઈ છે। ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ થઈ છે। કપડવંજની એક જમીનનો વિવાદ છે કે જે મામલાને લીધે પૂર્વ કોર્પોરેટર તસ્લીમની ધરપકડ કરવામાં આવી છે। આખા મામલામાં એવું કહેવાય છે કે બોગસ ખેડૂત અને કપડવંજમાં જમીન ખરીદી હતી તે બાબતને લઈને મામલો ઉજાગર થતાં ધરપકડ થઈ છે। બહેરામપુરા વોર્ડના તેઓ પૂર્વ કોર્પોરેટર છે તસ્લીમ આલમ તરમીઝી, કે જેઓની ધરપકડ ચૂંટણી પહેલાં જ કરવામાં આવી છે અને તેનાથી અનેક અટકળો તેજ થઈ છે। આખો મામલો કપડવંજની એક જમીન ખરીદીનો છે કે જ્યાં તેઓ પોતે બોગસ ખેડૂત થઈને જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। તેઓ બહેરામપુરા વોર્ડમાં ઇલેક્શન લડીને જીતી ચૂક્યા છે કોર્પોરેશનનું અને તેઓ પૂર્વ કોર્પોરેટર છે। આખા મામલે જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલાં ધરપકડ થતાં પણ અનેક અટકળો તેજ થઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવો આ આખો મામલો શું છે, શું આરોપ તેમના વિરુદ્ધ છે? જે કોંગ્રેસના કોર્પોરેટર છે એમની ગઈકાલ મોડી રાત્રે કપડવંજની જે પોલીસ છે એમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આલમ તરમીઝી કે જેઓ વર્ષોથી કોંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા છે અને વિસ્તારમાં સ્થાનિક ખૂબ મોટું નામ છે, પરંતુ થોડા સમય પહેલા એમના દ્વારા કપડવંજમાં જમીન ખરીદવામાં આવી હતી અને એ જમીન ખરીદીમાં એમને જે દસ્તાવેજ આપ્યા હતા એ ખોટી રીતના તેઓ ખેડૂત બન્યા હોય એ પ્રકારના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા અને એ સમગ્ર જે કેસ હતો એમાં એમની ધરપકડ ગતકાલ મોડી રાત્રે કપડવંજ પોલીસ દ્વારા કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણી સામે છે એમની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે અને એ સમયગાળામાં જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જરૂરથી આ સમગ્ર કેસને લઈને એક રાજકીય ચહલપહલ થતી પણ જોવા મળી રહી છે। પુનાદરા ગામમાં ખેડૂત બનવા માટે એમને ખોટું પેઢીનામું રજૂ કર્યું હતું અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપો હતા। છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો અને જે સમયે એમની ધરપકડ કરવામાં આવી છે એને લઈને આક્ષેપો થતા પણ હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।